ફેમિલી કેમ છો બધા? જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે 10:30 અને આજે આવ્યા છે આપણા ઘરે મહેમાન. કોણ છે એ તો તમે બ્લોગ કન્ટિન્યુ જોશો પછી જ તમને ખ્યાલ આવશે, તો બ્લોગમાં બન્યા રહેજો. અને હું અત્યારે જઈ રહી છું બજારમાં. તો મહેમાન કોણ છે હું તમને બતાવી દઉં. જો મોંઘેરા મહેમાન આવ્યા છે આપણા ઘરે આજે. કારણ કે કીધું તું એને કે તમે ધોળકા જશો પછી આવીશ એમ. તો હવે ફાઇનલી આવી ગયા છે અને થોડું કામ છે એટલે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે બજારમાં. તો ગાઈઝ હવે આવી ગયા છીએ આપણે શીતલમાં, બિકોઝ બેનના છે ને અહીંયા જો નંબર ચેક કરાવવાના હતા. હવે ભવ્ય ચેક કરી લે નંબર શું આવે છે, પછી નેક્સ્ટ આપણે નવા ચશ્મા છે એ બનાવવા આપવાના છે. હવે આપણે બજારમાં આવ્યા હતા અને આ બેનના જે ચશ્મા ને બધું નંબર બધું પતાવીને પાછા ગયા હતા અમે લોકો ખરીદી કરવા માટે. ડ્રેસની ને એની કપડાં તો અમારા હોય જ. તો આવ્યા હતા અમે 11 વાગ્યાના, અત્યારે વાગી રહ્યો છે 1. ઘરેથી 2-3 વાર કોલ પણ આવી ગયો અને આટલી બધી ખરીદી કરી છે. હવે જઈએ ફટાફટ ઘરે કારણ કે ભૂખ લાગી છે. આપણે તો રહી શકીએ પણ આ બેનને જો હજુ થોડીક વાર લાગશે ને તો પડશે સીધા નીચે, એટલે નીકળીએ હવે ઘરે જવા માટે. જો આમ ક્યાંથી ભાવ પડતો ને હો. હા, તને હાથમાં પછી હાથ ખડી ના જાય તારો, ના ખડે. અમે લક્ષુ હવે લક્ષુ હવે નાનો હતો ને ત્યારથી એનું આવું કંઈક તો હોય જ, તે ટીંગાવાનું, ઊંધું થવાનું. આમ જો શિવ તને આવડે? શિવ તને આવડે? કરતો તું ટ્રાય કરતો. શિવ નહીં આવડે હો. શિવ ને અમારે કઈ ના આવડે. બાજી હાલો, જો અમારે બાજવાનું કીધું હોય ને તો અમારે શિવ પહેલા હોય. હા, જીભ બહુ ચાલે હો. જો એ જો લક્ષુ ને અમારે કરી દીધો ને પાછો. તને આવડે મીતુ? તને આવડે? ના આવડે તને બેટા? લક્ષુ જેવું કોઈ છે જ નહીં. બસ જમી કરીને હવે થોડી વાર બેઠા અને હવે કહે છે જવું એટલે ખરા તડકો લીધો છે તો જવું જ છે ને, જવું જ પડશે ને. થોડી વાર રોકાણા હોત તો બોલો મમ્મીને એવું જ હતું કે આખો દિવસ તો રોકાશે જ, પણ હવે એને છે ને ટ્યુશન છે એટલે રોકાવાનું તો નથી બેનને. તો જલ્દીથી વહેલા આવજો બરોબર. ધોળકાનું કહેતી હતી, બોલો ધોળકા આવી ગયા એટલે કેવું આવ્યું. જો સવારે આવી 10-1 વાગે અને હવે અત્યારે જઈશ 2 વાગે. તડકામાં છે ને હવે હેરાન થઈ જઈશ એટલે વહેલા પાછી આવજો. વરસાદ થઈ જાય ને પછી રોકાવા. હો મિતુલ મોકલીશ ને તાર મમ્મી રોકાવા, તું આવજે જોડે હો પાછો. એટલે અમારે લક્ષુભાઈ ને સારું ફાવશે. લક્ષુ તને ફાયું ને મિતુ જોડે? ફાયું? જો અમારે આવું જોઈએ. શું હાથમાં ગયું ત્રીજું આવ્યું? કોણ આવ્યું એમ તો કે? શિવ કોણ આવ્યું? મામા આયા તારા? હા, તો એવું કહેવાય? મામા મમ્મી ને એવું કહેવાય? ના કહેવાય. લે માર ભાણવા જો કે આવું કહેવાય? લક્ષુ ના કહેવાય. તને લેવા જ આયા છે. બેન લઈ જવાના? લ્યો તમને બેન લઈ જવાના. આ બેન તો ખુશ છે. તાર જવું છે? હે જાના લેવા યાર, આવું ના કરાય. તને જ જવા દેવાનું, શિવ નથી જવા દેવાનું હો ને. હવે ના આપે જવાબ. મારા શિવબા છે ને હવે જઈ રહ્યા છે મામાના ઘરે રોકાવા માટે, કારણ કે મામા મામી એને લેવા માટે જ આવ્યા હતા. શિવ નથી જવું મામાને ઘરે કે જવું છે? હે ભાઈ મળવા માટે આવી તું? તારે જવાનું છે? હે આજો કરે જો દીદી જાય છે એટલે ધૈર્ય. હે ધૈર્ય જો બંધ થઈ ગયો. જો દીદી જાય છે હવે, જાય છે એટલે બેન મળવા ગયા.
હા ભાઈ કે ધ્યાન રાખજો, એને બીક છે કે મને લઈને જતા રહેશે એટલે ઈ પાછો ઘરમાં આવતો રહ્યો. જતો જતો એ ના આવે કેવો બસ. હા જય માતાજી. શિવબા ગયા ને એટલે અમને તો નથી ગમતું, પણ લક્ષુભાઈ ને કેવું છે, તને ગમ્યું કે ના ગમ્યું? શિવ જતી રહી તો લક્ષુ ભાઈ ની નીંદર આવવા માંડી. જો હે દીદી જતી રહી તને ગમે ના ભાઈ? તો દીદી ની યાદ આવે છે તને? હા સાચું સાચું ખોટું ખોટું એટલે જ ભાઈ છે ને હમણાં દીદીને વિડીયો કોલમાં વાતે કરી લીધી. આપણે આજનો આ વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો. મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.